મારા અનેક તાલીમ કેમ્પના વિડીયો આપે જોયા હશે. આ ઓફર એકદમ નવી અને જુદી છે. ખેડૂત મિત્રો, હું જે સેવાઓ આપું છું એ આપ સૌને ખબર છે. મારી પ્રવૃત્તિથી આપ સૌ પરિચિત છો જ. એટલે કોઈ વ્યક્તિને કંઈ પણ પ્રશ્ન હોય તો મને વોટ્સએપ દ્વારા પ્રશ્ન પૂછે છે. વોટ્સએપથી હું એને જવાબ આપું છું. જરૂર પડે એને ફોનના માધ્યમ દ્વારા જવાબ આપું છું. અને એક વ્યક્તિને આપેલો જવાબ અનેક વ્યક્તિને ઉપયોગી થાય એટલા માટે યુટ્યુબની અંદર પણ મૂકું છું, જેથી કરી અને ખેડૂતોને ઘેર બેઠા એનું માહિતી અને માર્ગદર્શન મળી રહે. આ બધી મારી સાવ ફ્રી ઓફ સેવા છે. ખેડૂતો, તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમને વોટ્સએપના માધ્યમ દ્વારા પૂછી શકો છો અને હું એનો તમને જવાબ પણ આપું છું. પરંતુ જે વ્યક્તિને કંઈક અઘરા પ્રશ્નો છે, કોઈ કેસ ચાલુ છે, કોઈ કેસમાં અભિપ્રાય જોઈ છે, આગળ શું કરવું એવું મૂંઝાતા હોય એટલે રૂબરૂ મળે છે અને જે યોગદાન રાશિ આપે છે એ પણ હું આ સેવા કાર્ય પાછળ વાપરું છું. ઉપરાંત ગરીબ વ્યક્તિ હોય તો એને આવવા જવાના ટિકિટ ભાડાની અંદર પણ આપું છું. ઉપરાંત હું ગામે ગામ અને તાલુકામાં જઈને પ્રવાસ પણ કરું છું, ત્યાં પણ ખેડૂતોને મળતો હોઉં છું. આ સિવાય તાલુકા ગામની અંદર જ્યાં મારા ચાહકો આયોજન કરે ત્યાં જઈ અને ખેડૂતોને રેવન્યુ માર્ગદર્શન આપવાનું પણ કામ કરું છું. આ ઉપયોગી સેવા પાછળ મારો હેતુ એ છે કે ખેડૂતો પોતાના રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત થાય, પરંતુ ખેડૂતો પોતાના કામ જાતે કરી શકે એટલા માટે હું તાલીમ કેમ્પ ચલાવું છું. આપ સૌને ખબર છે કે ઘણા બધા તાલીમ કેમ્પ મેં પૂરા કરી નાખ્યા. તમામ તાલીમ કેમ્પ, હવે 9મો તાલીમ કેમ્પ થવા જઈ રહ્યો છે આવતા નવેમ્બર મહિનાની અંદર. તો તાલીમ કેમ્પની અંદર ફીસ જે છે એ 3500 રૂપિયા હોય છે. તાલીમ કેમ્પની અંદર વધુમાં વધુ ખેડૂતો મારી સેવાનો લાભ લઈ શકે એટલા માટે આ દિવાળી એક પ્રકારની બોનસ ઓફર જાહેર કરવા જઈ રહ્યું છું. યાદ રાખજો, તાલીમ કેમ્પની અંદર પણ કમાવાનો હેતુ નથી. એ તમને આ વિડીયો સાંભળ્યા પછી ખબર પડી જશે. આ બોનસ ઓફરનો હેતુ એ છે કે દરેક તાલીમ કેમ્પની અંદર હું નવા કાર્યો પણ કરતા શીખવાડું છું અને જૂના કાર્યોનું કેટલું અગત્યનું રિપીટેશન પણ શીખવાડું છું. બીજે દિવસે તો તમામ સાવ નવીન કાર્ય પદ્ધતિઓ હોય છે જે ખેડૂતો પોતાની જાતે રેવન્યુના કામ કરી શકે અથવા તો સાવ ઓછા ખર્ચમાં કેવી રીતે કરી શકે એ શીખવાડું છું. તો 9મો તાલીમ કેમ્પ જે છે એ દિવાળી પછી છે. તો આ દિવાળીથી આવતી દિવાળી સુધી તમને ઘેરે બેઠા સાવ ટોકન ચાર્જની અંદર લાભ મળી શકે, એટલે સાવ ટોકન દરે, રાહત દરે એમ કહી શકાય. તો એવી ઓફર અત્યારે હું કરવા જઈ રહ્યો છું. આ દિવાળી ઓફરનો લાભ લેવા માટે એક તાલીમ કેમ્પની ફી 3500 હોય છે. તમે એકી સાથે 2 તાલીમ કેમ્પ ની ફી એટલે 7000 રૂપિયા થાય. યાદ રાખજો, 2 તાલીમ કેમ્પની ફી 7000 ભરશો એટલે શનિ રવિના જેટલા તાલીમ કેમ્પ હશે, આપણે તાલીમ કેમ્પ 2 દિવસના જ હોય છે, રાજકોટમાં જ હોય છે, રહેવા જમવાની તમામ સુવિધા સાથેના હોય છે, તમામ ખર્ચનો સમાવેશ આમાં આવી જાય છે. એક પણ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવાનો રહેતો નથી. તો 2 તાલીમ કેમ્પની ફી જે એકી સાથે ભરશે એમને આપણે આ દિવાળી પછીથી, જે નવેમ્બરથી તાલીમ કેમ્પ શરૂ થાય છે, એથી આવતી દિવાળી સુધી જેટલા તાલીમ કેમ્પ થશે એમાં એને માત્ર ને માત્ર 551 રૂપિયા એક ટોકન રજીસ્ટ્રેશન ચાર્જ હોય છે, જેથી કરીને એ વ્યક્તિ તાલીમ કેમ્પમાં આવે છે નક્કી થાય. તાલીમ કેમ્પમાં યાદ રાખજો 3500 નો અડધો તો ખર્ચો હોય છે, તો 551 રૂપિયામાં કશું ન વળે. પરંતુ એક રજીસ્ટ્રેશનની ફી સ્વરૂપે, એટલે આપણી હાજરી જે છે કન્ફર્મ થાય એટલા માત્ર એ જ હેતુથી આ ઓફર આપણે કરીએ છીએ. તો ફરીને કહું, તમે જો આ લાભ લેવા માંગતા હો તો 3500 ફી એક તાલીમ કેમ્પની હોય છે. 2 તાલીમ કેમ્પની ફી 7000 એકી સાથે ભરશો એટલે વર્ષ દરમિયાન જેટલા તાલીમ કેમ્પ થશે એમાં તમે 551 રૂપિયા માત્ર રજીસ્ટ્રેશન ફી ભરી અને ભાગ લઈ શકશો. ઉપરાંત એક બીજી ઓફર પણ કરું છું, એનો હેતુ આખો જુદો છે. એનો હેતુ એ છે કે તમે તો આવો જ છો, પણ સાથે કોઈ ગરીબ ખેડૂત હોય, તમારા ભાઈ, સગા સંબંધી હોય અને એમને આ લાભ તમે ટ્રાન્સફર કરવા માંગતા હો, એને આપવા માંગતા હો, તો આ બીજી ઓફરનો લાભ લેજો. મારો હેતુ તો એ છે કે વધુમાં વધુ ખેડૂતો જે છે એ રેવન્યુ બાબતે જાગૃત થાય, તાલીમ લેતા થાય અને રેવન્યુના કામ જાતે કરતા થઈ શકે. તો ખેડૂત મિત્રો, જે કોઈ વ્યક્તિ આ નવેમ્બર મહિનાની અંદર જે તાલીમ કેમ્પ શરૂ થાય છે તે દિવાળી ઓફર આપું છું. 10,500 રૂપિયા તાલીમ કેમ્પની ફી, એટલે 3 તાલીમ કેમ્પની ફી થઈ 10,500 એકી સાથે જમા કરાવશે તો એ વ્યક્તિની 2 સીટ રિઝર્વ રહેશે. આખા વર્ષ દરમિયાન જેટલા તાલીમ કેમ્પ થાય એમાં 2 સીટ રિઝર્વ રહેશે. અને એની અંદર પણ આ જ રીતે મેં કહ્યું એમ, જ્યારે એને આવવું હોય, જેટલા તાલીમ કેમ્પમાં આવવું હોય, દરેક તાલીમ કેમ્પમાં આવવું હોય તો એક વ્યક્તિના 551 માત્ર એક કન્ફર્મેશન ચાર્જ ભરી અને એ ભાગ લઈ શકશે. આમાં પોતાના સગા સંબંધી, મિત્ર સર્કલ દર વખતે જુદી જુદી વ્યક્તિને લાવી શકશે એવી ઓફર છે. એક પોતે આવે અને એક પોતાના બદલામાં બીજાને મોકલે. આ રીતે આ ઓફર જે દિવાળીની આપું છું. તો મને આશા છે કે આપ વધુમાં વધુ આ ઓફરનો લાભ લેશો. આ ઓફરમાં મર્યાદિત સભ્ય સંખ્યા આપણે લેવાની હોય. તમે આ બાજુમાં આપેલો QR કોડ જે છે એ સ્કેન કરી મારા મોબાઈલ નંબર ઉપર, યાદ રાખજો, મેસેજ કરવાનો છે, કોઈએ ફોન કરવાનો નથી. તમને સૌને ખબર છે કે ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે, કારણ કે લાખો વ્યક્તિઓ સાંભળે છે. એટલે જો ફોન કરશો તો એ વ્યવસ્થાનો એક ભાગ રૂપે હું રિસીવ કરીશ નહીં, ઉપરાંત નંબર બ્લોક કરીશ. તો મારા મોબાઈલ ઉપર મેસેજ કરવાનો છે 9898104494. તમે એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો એ ભલે, અને 2 વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરાવો તો ડબલ ભરવાના નથી, 7 દુને 14. તો માત્ર તમારે 10,500 જ ભરવાના છે. એમાં 2 વ્યક્તિ તમે આવી શકશો અને આખા વર્ષ દરમિયાન આવી શકશો. તો તમારે જો આ લાભ લેવો હોય તો બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી મારા મોબાઈલ નંબર 9898104494, ફરીને રિપીટ કરું છું 9898104494,
104494 ઉપર મને એ રિસિપ્ટની નકલ મોકલો, એટલે હું તમને તાલીમ કેમ્પના આ આખા વર્ષ દરમિયાનના તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દઈશ, જેમાં તમે તમામ વિગતો મળતી રહેશે. ખેડૂતો મિત્રો, આપને સૌને ખબર છે કે હું બધા કામ કરતા જાતે શીખવાડું છું. ખેડૂતોને પોતાની વારસાઈ દાખલ કરવી હોય, હયાતીમાં હક દાખલ કરવો હોય, વેચણી કરવી હોય, એના માટેના એગ્રીમેન્ટ કરવા હોય, એફિડેવિટ કરવા હોય, વારસાઈ આંબો તૈયાર કરવો હોય, ભાઈભાગ કરવા હોય, ભાઈભાગ કરતી હોય તો શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, રોડ રસ્તાના અધિકારો કેવી રીતે લખાવવા જોઈએ, અનડિવાઇડેડ પ્રોપર્ટીનું 7 નંબરનું બ્લોક વિભાજન કેવી રીતે કરવું, એકત્રીકરણ કેવી રીતે કરવા, નવી શરતની જમીન જૂની શરતમાં ટ્રાન્સફર ન થઈ હોય તો એ કરવા માટે સુઓ મોટો દ્વારા અરજી કેવી રીતે કરવી, બિનખેતી પ્રીમિયમ પાત્ર શબ્દ ન નીકળ્યો હોય તો કેવી રીતે કઢાવવો. આ સિવાય માપણીને લગતા ઇસ્યુ બહુ મોટા છે, મોટા પાયે છે, એમ કહું તો હાલે. ગામે ગામ પ્રશ્નો છે. માપણી અને નવી માપણી રીસર્વે થયો એમાં થતી લોચાઓ આ કેવી રીતે સુધારવા, એના માટેની અપીલો કેવી રીતે કરવી, અરજી કેવી રીતે કરવી, એ બધા કામ શીખવાડું છું. માપણીમાં હદ માપણી, હિસ્સા માપણી, પૈકી માપણી અને એને આ કેવી દુરસ્તી કેવી રીતે કરવી અને તમારા પ્રશ્નોનું સોલ્યુશન અને સમાધાન કેવી રીતે થાય એ શીખવાડું છું. ખેડૂતોને મોટા ભાગના પ્રશ્નો કોમન અધિકારના હોય છે, ઇઝમેન્ટ રાઇટના સુખાધિકારના હોય છે. કોઈ તમારો પાણીનો હક રોક્યો હોય, કોઈ તમારામાં પાણી છોડે, કોઈ ખેત તલાવડી તમારી કરી નાખે, કોઈ તમારા રસ્તાના અધિકારને રોકે, કોઈ પ્રાણે રસ્તાના અધિકાર વાપરે. આ બધાની અંદર કાયદેસર રીતે શું થઈ શકે અને પ્રામાણિકતા રીતે શું થઈ શકે, આવી તમામ બગાડની માહિતી તમે જાતે કામ કરી શકો એ લેવલ સુધી હું શીખવાડું છું. તો સસ્તામાં સસ્તી રીતે કેવી રીતે કરી શકો. મોટા ભાગનો પ્રશ્ન ટાઇટલને લગતો હોય છે. ટાઇટલ ઘણાના તૂટતા હોય છે. તૂટતી ખેડૂત ખાતેદારીની ટાઇટલ જોતા શીખવાડું છું. ટાઇટલમાં 7 નંબરમાં કોઈ નોંધો ઘટતી હોય તો કેવી રીતે ચડાવી, અસંખ્ય બાબતો હોય છે. એમ કહું તો ચાલે. 25 આઈટમો પ્રથમ દિવસે શીખવાડી દઉં છું. 7 પ્રકારના સુધારા, નામના સુધારા, ક્ષેત્રફળના સુધારા, સામાન્ય ક્ષતિઓ, એવી તમે જોશો તો ખેડૂતોના રેવન્યુ રેકોર્ડમાં 90% ક્ષતિઓ મેં જોયેલી છે. એટલે કે 100 માંથી 90 ખેડૂતોના માં કંઈક ને કંઈક સુધારા હોય. આ બધા કામ તમને જાતે કરતા શીખવાડું છું. મોટા ભાગના પ્રશ્નો શેઢાપાડાની જમીન દબાણને લગતા હોય છે. દબાણની લગતી જમીનની અંદર શું કરી શકાય, એને કોઈ માપણી ન કરવા દે તો કોર્ટ કમિશનર દ્વારા તેને માપણી કેવી રીતે કરવી, અથવા તો તમારે એની ઉપર માપણીમાં અલગ અલગ વખતે લોચા આવતા હોય તો એને તમારે સુપરઇમ્પોઝ કેવી રીતે બેસાડવી, આવી અસંખ્ય બાબતો છે. કદી તમે સાંભળી પણ ન હોય કોઈ એવી બાબતો શીખવાડું છું. કોર્ટ કમિશનની નિમણૂક માપણી કરી અને શું ફળશ્રુતિ કાઢી શકાય, લેન્ડ ગ્રેબિંગ કરી શકાય નહીં, લેન્ડ ગ્રેબિંગ કર્યા પછી એમાંથી શું ફળશ્રુતિ કાઢવી એ પણ શીખવાડું છું. ટૂંકમાં તાલીમ કેમ્પમાં આવશો એટલે તમને ખબર પડી જશે કે વારંવાર તાલીમ કેમ્પમાં આવવાની તમને ઈચ્છા થશે. ઘણા બધા મિત્રો છે જે વારંવાર આવે છે, એટલે આ નવી ઓફરનો લાભ આપ લેશો એવી મને આશા છે. તો ચાલો બને એટલા ઝડપથી તમારું નામ નોંધાવો. નિર્ધારિત સભ્ય સંખ્યા પૂરી થઈ જાય એ પહેલા આપણે મર્યાદિત સંખ્યા લેવાની હોતી. બાજુનો QR કોડ સ્કેન કરી તમારું રજીસ્ટ્રેશન આજે જ કરાવો. એક સીટ બુક કરવી હોય તો મેં કીધું એમ 2 તાલીમ કેમ્પની ફી એટલે 7000 રૂપિયા છે, અને 2 સીટ તમારે બુક કરવી હોય, એક વ્યક્તિને આવવું હોય તો એ રીતે, પણ 2 વ્યક્તિને આવવું હોય તો તમે માત્ર 10,500 રૂપિયા ભરીને નામ નોંધાવો. અને ગમે એટલા તાલીમ કેમ્પમાં તમે 2 વ્યક્તિ આવશો તો એને માત્ર 551 રૂપિયા વ્યક્તિ દીઠ ભરી અને એક વાળો હોય તો એ રીતે ભરી અને લાભ લઈ શકાશે. તો આવો ખેડૂત મિત્રો, તાલીમ કેમ્પ